વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ વાત થઈ હતી એમ પાંચમું પ્રકરણ પૂર્ણ થયા પછી આજે આપણે ઓનલાઈન ટેસ્ટ લેવાની હતી, પણ આપણે નવા પ્રકરણની શરૂઆત કરીએ છીએ. ટેસ્ટ પણ આજે જ મૂકશું આપણે, પણ પ્રથમ આપણે નવું પ્રકરણ આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ. બે એટલા માટે આજે આપણે રાખીએ છીએ કે 14 તારીખે ઉત્તરાયણની રજા છે અને તે દિવસે આપણો પિરિયડ છે, એટલે એમાં તમને રજાનો લાભ મળે અને આજના દિવસમાં તમારે આ પ્રકરણનું કામ કરવાનું રહેશે. ઉપરાંત ઓનલાઈન ટેસ્ટની લિંક પણ મૂકીશ, તમારે સાંજ સુધીમાં આ ટેસ્ટ આપવાની રહેશે. આમ તો તમે તૈયારી કરી જ નાખી હશે, પણ છતાંય આપણે સાંજ સુધીનો સમય તમને આપીએ છીએ, તો એ સાંજ સુધીના સમયમાં તમારે ટેસ્ટ આપી દેવાની રહેશે. પહેલાં આ પ્રકરણ જે મુકાય છે એનો બરાબર અભ્યાસ કરી લેજો, એનું હોમવર્ક પહેલાં આપી દેજો અને ત્યાર પછી તમારે ટેસ્ટ આપવાની રહેશે. તો આપણે નવા પ્રકરણની શરૂઆત કરીએ. પ્રકરણ 6, ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. ભાગ પહેલો. મિત્રો, આ પ્રકરણમાંથી નવા પ્રમાણે કુલ 6 ગુણના પ્રશ્નો પૂછાશે અને જનરલ વિકલ્પ સાથે 9 ગુણના પ્રશ્નો પૂછાશે. એટલે કુલ ગુણની દ્રષ્ટિએ જોઈએ તો 9 માર્ક્સના પ્રશ્નો આ પ્રકરણમાંથી પૂછાઈ શકે છે. શું પૂછાશે માર્ક્સને આધારે થોડું આપણે અનુમાન કરી શકીએ. તો એ પ્રમાણે આ પ્રકરણમાંથી 2 ટૂંકનોંધ સ્વરૂપના પ્રશ્નો પૂછાવાની પૂરી શક્યતા રહેશે. આપણે ભણવાના છે સાંસ્કૃતિક વારસાના સ્થળો, તો કોઈ પણ 2 સ્થળ વિશે ટૂંકનોંધ સ્વરૂપના પ્રશ્નો પૂછાઈ શકે છે. ઘણા બધા સ્થળો એવા છે, મોટાભાગના, કે જેના વિશે ટૂંકનોંધ સ્વરૂપના પ્રશ્નો પૂછી શકાય. એટલે 2 ટૂંકનોંધ પૂછાવાની શક્યતા પૂરેપૂરી આમાંથી રહેશે. જનરલ વિકલ્પ છે એટલા માટે, નહીંતર તો એક જ પૂછાય, પણ જનરલ વિકલ્પ હોવાને કારણે 2 ટૂંકનોંધ પૂછાવાની શક્યતા આ પ્રકરણમાંથી રહેશે. અને બાકીનો વિગતો શું પૂછાશે, તો એમાં પહેલો જે વિભાગ છે હેતુલક્ષીવાળો, ખાલી જગ્યા, ખરા ખોટા વિધાનો, વિકલ્પવાળા પ્રશ્નો, 1-2 શબ્દમાં જવાબ આપો એવા પ્રશ્નો, તો બાકીના 3 માર્કના પ્રશ્નો એવા પ્રકારના પૂછાવાની શક્યતા રહેશે. તો આ પ્રમાણે તમારે આ પ્રકરણની તૈયારી કરવાની રહેશે. મિત્રો, આપણે આગળના પ્રકરણોમાં જોયું છે કે ભારત એના ભવ્ય પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસા માટે દુનિયાભરમાં ખૂબ જાણીતું છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે દેશ વિદેશમાંથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવા આપણા સાંસ્કૃતિક વારસાના સ્થળોની મુલાકાત લે છે. તો આપણે આ પ્રકરણની અંદર દેશભરની અંદર પથરાયેલા જુદા જુદા સાંસ્કૃતિક વારસાના સ્થળોનો પરિચય કરીશું. સૌપ્રથમ આપણે ગુફા સ્થાપત્ય વિશેની વાત કરીએ તો ભારતની અંદર આવેલી મહત્ત્વની ગુફાઓમાં 3 ગુફાઓ સૌથી અગત્યની છે. એ 3 વિશે આપણે અહીંયા જોઈશું અને આ 3 ગુફાઓમાંથી ટૂંકનોંધ સ્વરૂપનો પ્રશ્ન કોઈ પણ એક ગુફા વિશે પૂછાઈ શકે. અજંતા, એલોરા અને એલિફન્ટા, આ 3 ભારતની પ્રખ્યાત ગુફાઓ છે. તો સૌપ્રથમ આપણે અજંતાની ગુફાઓ વિશેની વાત કરીએ તો અજંતાની ગુફાઓ આપણી નીચે ગુજરાતથી દક્ષિણ દિશાએ આવેલું રાજ્ય મહારાષ્ટ્ર, એનો જિલ્લો ઔરંગાબાદ, અને ત્યાં અજંતા નામનું ગામ છે. ત્યાં એની ગામની પાસે આ ગુફાઓ આવેલી છે. ત્યાંથી સહ્યાદ્રીની પર્વતમાળા આખી પસાર થાય છે. તો આ સહ્યાદ્રીની પર્વતમાળાને કોરીને એટલે એને અંદર પથ્થરો, માટી આ બધું કાઢી અને ઘોડાની નાળ આકારે, એટલે કે અંગ્રેજી જે યુ આકાર થાય, અર્ધ ગોળાકાર આકાર જે થાય
એવો ઘોડાની નાળ આકારે 29 જેટલી ગુફાઓ અહીંયા અજંતાની અંદર આવેલી છે. વાસ્તુકલાની દૃષ્ટિએ જોઈએ તો અજંતાની ગુફાઓ ખૂબ જ મહત્ત્વની છે. આ ગુફાઓને 2 ભાગમાં વહેંચી શકાય. એક ચિત્રકલા આધારિત ગુફાઓ અને 2 શિલ્પકલા આધારિત ગુફાઓ. ચિત્રકલા ઉપર આધારિત ગુફાઓ જે છે એની દિવાલો ઉપર સુંદર મજાના ચિત્રો એ સમયની અંદર તૈયાર થયેલા છે, અને શિલ્પકલામાં પથ્થરને કોતરી અને ડિઝાઇનો અને જુદી જુદી મૂર્તિઓનું નિર્માણ થયું છે. એટલે ગુફાને 2 ભાગમાં વહેંચી શકાય, ચિત્રકલા આધારિત અને શિલ્પકલા આધારિત. તો ચિત્રકલા આધારિત ગુફાઓ આપણે જોઈએ તો ગુફાઓની દિવાલો ઉપર, ભીત ઉપર જે ચિત્રો દોરવામાં આવ્યા છે એમાં ગુફા નંબર 1, 2, 10, 16 અને 17, 1, 2, 10, 16 અને 17 નંબરની ગુફાઓ એના ભીત ચિત્રો અજોડ અને ઉચ્ચ કક્ષાના છે. આ બધા ચિત્રોનો મુખ્ય વિષય બૌદ્ધ ધર્મ છે. ગુફાની જે દિવાલો છે, આખી સહ્યાદ્રીની પર્વતમાળા છે એને કોતરવામાં આવી છે. ડુંગર છે આખો જબરજસ્ત મોટો. તો એ સમયની અંદર જ્યારે કોઈ એવા ટેકનોલોજીના કોઈ એવા સાધનો નહોતા, કોઈ મશીનો નહોતા, ત્યારે માત્ર હાથની મદદથી, જાત મહેનતથી ભવ્ય કહી શકાય એવી ઊંડી ગુફાઓ તૈયાર થઈ છે. કેટલી ઊંડી, તો આપણો જે પ્રાર્થના હોલ છે ને એટલી ઊંડી ગુફાઓ છે હોય. અને એ બધું પથ્થરને કાપી એ પથ્થરો બહાર નાખ્યા અને આ ગુફાઓ બનાવી. એમાં શિલ્પો પણ એટલા જ ઉત્તમ કક્ષાના છે, અને ચિત્રોની તો અદ્ભુત કહી શકાય એવા, અદ્વિતીય કહી શકાય એવા ચિત્રો એની દિવાલ ઉપર કોતરવામાં આવ્યા છે. ચિત્રો દિવાલને બરાબર ઘસી એને સાફ કરી અને પછી એના પર વનસ્પતિમાંથી, ફૂલોમાંથી કુદરતી રંગ તૈયાર કરી અને બૌદ્ધ ધર્મ વિશેના ચિત્રો એની દિવાલો ઉપર દોરેલા છે. અગાઉ એક પદ્મ પાણી વિશે આપણે વાત કરી ગયા, ચિત્રકલાની જ્યારે વાત કરતા હતા. એ અજંતાની ગુફાની અંદર જ આવેલું ચિત્ર છે, અને બધા જ ચિત્રોમાં શ્રેષ્ઠ કહી શકાય એવું ચિત્ર છે પદ્મ પાણી. પદ્મ એટલે કમળ, ત્યારે આપણે વાત કરી હતી. પાણી એટલે હાથ, જેના હાથમાં કમળ છે એવા બુદ્ધનું એ ચિત્ર છે, ખૂબ જાણીતું છે. અને જો તમે જોઈ શકતા હો તો આપણું પાઠ્યપુસ્તક ખોલજો, એમાં એ ચિત્ર પણ મૂકવામાં આવ્યું છે બીજા પ્રકરણની અંદર. તો એમ એના ચિત્રો ઉત્કૃષ્ટ કહી શકાય એવા છે. અજંતાની ગુફાના બીજી પણ 2 રીતે પ્રકાર પાડી શકાય, ચૈત્ય અને વિહાર. તો તમને પ્રશ્ન થશે, આ ચૈત્ય એટલે શું, વિહાર એટલે શું? તો ચૈત્ય એટલે બૌદ્ધ સાધુઓનું પ્રાર્થના અને ઉપાસના માટેનું સ્થળ. ચૈત્યની ગુફાઓના અંદર છેડાના ભાગમાં સ્તૂપનું બાંધકામ કરવામાં આવ્યું હોય. સ્તૂપ છે એ એક અર્ધ ગોળાકાર, અંડાકાર પથ્થરોમાંથી બનાવેલું એક બાંધકામ છે. મોટાભાગે બુદ્ધ ભગવાનનું જ્યારે અવસાન થયું પછી એનો અગ્નિ સંસ્કાર થયો, તો એમના શરીરના જે અવશેષો, અસ્થિઓ જે વધ્યા, તો એને એક દાબડાની અંદર અથવા એક નાની પેટીની અંદર મૂકી અને એના ઉપર અર્ધગોળાકાર, અંડાકાર પથ્થરની મદદથી બાંધકામ થાય, એને સ્તૂપ કહેવાય. તો આવું સ્તૂપ બાંધેલું હોય. આ ચૈત્ય છે પ્રાર્થના અને ઉપાસના માટેનું સ્થળ છે. આપણે એને મંદિર તરીકે, બૌદ્ધ મંદિર તરીકે પણ ઓળખી શકીએ. અને વિહાર એટલે એવું સ્થળ કે ત્યાં બૌદ્ધ મઠ હોય અને સાધુઓ, જે બૌદ્ધ ભિક્ષુકો હોય, એ ત્યાં રહે અને ત્યાં અધ્યયન કરે. અધ્યયન કરવું એટલે ભણવું, શીખવું. તો એને વિહાર કહેવાય. તો આ ગુફાઓ છે એમાં અમુક ગુફાઓ ચૈત્ય છે
અને અમુક ગુફાઓ વિહાર છે. 9, 10, 19, 26 અને 29 નંબરની ગુફાઓ એ ચૈત્ય છે, જ્યારે બાકીની વિહાર છે. અજંતાની ગુફાઓ એક સમયે ભૂલાઈ ગયેલી કે અહીંયા આવી ગુફાઓ આવેલી છે. સહ્યાદ્રીની પર્વતમાળાની બાજુમાંથી જ નદી પસાર થાય છે, અને એ પર્વતની એક સાઈડમાં આ બધી ગુફાઓ આવેલી છે. તો ગુફાઓનું નિર્માણ થયા પછી એનો ઉપયોગ બંધ થઈ ગયો, એટલે ત્યાં જે ઝાડી વેલા એના કારણે આ બધી ગુફાઓ ઢંકાઈ ગઈ અને લોકો ભૂલી પણ ગયા કે અહીંયા આવી ગુફાઓ આવેલી છે. પણ 1819ની અંદર એક અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથ એ શિકાર કરવા નીકળેલો અને ગુફાઓની આગળના ભાગમાં ભવ્ય કમાન આકારના પ્રવેશદ્વારો બનાવવામાં આવ્યા છે. તો એમાં વેલાઓનું વજન થવાને કારણે એ વેલા થોડાક નીચા ઉતરી ગયા, એટલે એ કમાન એને દેખાણી અને એના પરિણામ સ્વરૂપે એ ત્યાં એણે જોયું, ત્યાં ગયો અને આ ગુફાઓને ફરીથી એણે પુનઃ સંશોધિત છે એ કરી. અજંતાની ગુફાઓ પ્રારંભિક બૌદ્ધ વાસ્તુકલા, ગુફાચિત્રો અને શિલ્પકલાના ઉત્કૃષ્ટ ઉદાહરણોમાં સ્થાન પામે છે. માનવીય હસ્તક્ષેપ અને સમયની અસરથી ક્ષીણ થતાં ઘણા બધા ચિત્રોને નુકસાન થયું છે. આ જ્હોન સ્મિથે પુનઃ સંશોધિત કરી પછી ગુફાઓ શોધાણી, પછી ઘણા બધા લોકો ત્યાં જોવા ગયા, પણ ત્યારે એના રક્ષણ માટેની કોઈ વ્યવસ્થા નહીં કરવામાં આવેલી, એટલે જે લોકો ગયા એણે ઘણું બધું એ ચિત્રોને નુકસાન પણ પહોંચાડ્યું અને ઘણો બધો સમય પસાર થઈ ગયો. પર્વતમાંથી કોતરીને બનાવેલી ગુફાઓ છે, ચોમાસા દરમિયાન વરસાદ પડે તો થોડું ઘણું વરસાદનું પાણી પણ એની અંદર આવે, તો એના કારણે પણ આ ચિત્રોને નુકસાન થઈ રહ્યું છે. જોકે હવે તો સરકાર બધું ખ્યાલ રાખે છે, પુરાતત્વ ખાતું, પણ એમ છતાંય અગાઉના સમયમાં જે નુકસાન થયું છે એના કારણે આ ચિત્રો છે એ ઘણા બધા ઝાંખા પીડ્યા છે. કેટલાકે એના ઉપર લીટાઓ કરી નાખ્યા છે, કેટલાકે ઉપર નામ લખી નાખ્યા છે. તો આવી રીતે ચિત્રોને ખૂબ નુકસાન પણ થયેલું છે. અજંતાની ગુફાઓ એમની અનોખી કલા સમૃદ્ધિને કારણે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વભરની અંદર પ્રસિદ્ધ છે. ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય, આ ત્રણેય કલાઓનો અપૂર્વ સુમેળરૂપ આ ગુફાઓમાં થયેલા કલા સર્જનને ભારતીય કલાને વિશ્વની અંદર ગૌરવ અપાવવાનું કામ કર્યું છે. તો મિત્રો, ખૂબ જ સુંદર મજાની આ ગુફાઓ છે. એની આસપાસનું પ્રાકૃતિક સૌંદર્ય પણ ખૂબ જ સારું છે. પર્વતની વચ્ચેના ભાગમાં છે, એટલે બે સાઈડ પર્વતો છે, વચ્ચેના ભાગમાંથી નદી નીકળે છે, પશુ પક્ષીઓ, કુદરતી વાતાવરણ પણ એનું ખૂબ જ સુંદર મજાનું છે. હું પોતે અજંતાની ગુફાઓની મુલાકાત 2 વાર હું ત્યાં જઈ આવ્યો છું અને ઉત્તમ કહી શકાય એવી આ ગુફાઓ છે. ત્યાર પછી આવે છે ઇલોરાની ગુફાઓ. એ પણ મહારાષ્ટ્રની અંદર જ આવેલી છે. ઔરંગાબાદ પાસે ઇલોરાની ગુફાઓ આવેલી છે. અહીંયા ગુફાઓની કુલ સંખ્યા 34 છે. અજંતાની ગુફાઓ 29 છે, ઇલોરામાં 34 છે. અહીંયા એકબીજાથી જુદા એવા ગુફા મંદિરના 3 સમૂહો આવેલા છે. એમાં 3 સમૂહની અંદર આ ગુફાઓ વિભાજિત છે. પહેલો સમૂહ જે છે એ બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ છે. 1 થી 12 નંબરની ગુફાઓ એ બૌદ્ધ ધર્મને લગતી છે. હિન્દુ ધર્મને લગતી જે ગુફાઓ, તો એ 13 થી 29 નંબરની ગુફાઓ એ હિન્દુ ધર્મની લગતી ગુફાઓ છે, અને 30 થી 34 નંબરની ગુફાઓ એ જૈન ધર્મને લગતી ગુફાઓ છે. એટલે ત્રણેય ધર્મની ગુફાઓ અહીં આવેલી છે. રાષ્ટ્રકૂટ રાજાના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયેલું. એમાં 16 નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે. એની શિલ્પકલા માટે એ ખૂબ વિશ્વ પ્રસિદ્ધ છે. 16 નંબરની ગુફા, અને એ કૈલાસ મંદિરથી જાણીતું છે. એક જ પથ્થરમાંથી કોતરી અને બનાવવામાં આવેલું આ મંદિર છે. એક જ પથ્થરમાંથી કોતરેલું છે.
હમણાં એની ઊંચાઈ, પહોળાઈ, ઊંડાઈ તમને કહું તો તમને ખ્યાલ આવશે કે કેવડો વિશાળ પથ્થર હશે. 50 મીટર લાંબુ, 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચું. 1 મીટર એટલે 3 ફૂટ અને 10 સેન્ટીમીટર થાય. 50 મીટર લાંબુ, 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચું, અને એક જ પથ્થરમાંથી કોતરેલું છે. એની કોતરકામની પણ વિશેષતા છે કે સામાન્ય રીતે જે કંઈ સ્થાપત્યનું નિર્માણ થાય એ એના પાયામાંથી થાય. પહેલાં આપણે મકાન બનાવીએ તો શું કરીએ? પહેલાં પ્લિન્થ બાંધીએ, પછી એના ઉપર દિવાલ બનાવીએ, પછી એના ઉપર સ્લેબ ભરીએ. આ અત્યારની આપણી બાંધકામની રીત છે. એટલે કોઈ પણ બાંધકામ એના પાયાથી શરૂ થાય. પણ આ મંદિર જે બનેલું છે, કૈલાસ મંદિર, એની બાંધકામની વિશેષતા પણ એ છે કે એ મંદિર ઉપરથી કોતરતા કોતરતા નીચેની તરફ ગયા છે. અને એ કામ ખૂબ અઘરું છે, ઉપરથી કોતરકામ થતાં થતાં નીચે જવું. દરવાજા, ઝરૂખા, એના સુંદર સ્તંભો, એનાથી આ મંદિરની શોભા અવર્ણનીય બની છે. દુર્ગમ પહાડવાળા વિસ્તારની અંદર આવેલી આ ઇલોરાની ગુફાઓ ઈસવીસન 600થી ઈસવીસન 1000ના કાળની છે. ઈસવીસન 600થી ઈસવીસન 1000ના કાળની છે. હવે આ બધી પણ ગુફાઓનું નિર્માણ થયું ત્યારે એવા કોઈ સાધનો નહોતા. બધું છીણી, હથોડી અને જાત મહેનતથી જ આ બધું કામ થયેલું છે. આ બધા મંદિરો, ગુફાઓ આપણે જોઈએ તો આપણને એમ થાય કે આ માટે કેટલો સમય અને કેટલો પરિશ્રમ કેટલા લોકોએ કર્યો હશે. ત્યારે આવા સુંદર સર્જનો આજે આપણને જોવા મળી રહ્યા છે. ઇલોરાની ગુફાઓ એ પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવંત પ્રદર્શન છે. બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મને સમર્પિત પવિત્ર સ્થાન ઇલોરા પરિસર ન કેવળ અદ્વિતીય કલાત્મક સર્જન અને તકનિકની ઉત્કૃષ્ટતા છે, પણ સાથે સાથે પ્રાચીન સ્થાપત્ય ભારતના ધૈર્યવાન ચરિત્રનો પણ પરિચય આપે છે. મેં તમને હમણાં જ કીધું કે કેટલો સમય લાગ્યો હશે આ બધું બાંધકામ કરતાં. ધૈર્યવાન, ધૈર્ય એટલે ધીરજ. માણસ થાકી જાય, હારી જાય, છોડી દે. કોઈ સાધનો વિના માત્ર છીણી અને હથોડાની મદદથી પર્વતોને કાપવા, પથ્થરોને કાપવા, અને એ પણ કાળમીંડ, એ જેવું તેવું કામ નથી. આજે ટેકનોલોજી હોવા છતાં પણ આવા કામ કરતાં વર્ષોના વર્ષો વયા જાય છે. ત્યારે આ સમયે આ લોકોએ કરેલો જે પરિશ્રમ છે એ આપણને એની અંદર જોવા મળે છે. તો અજંતા અને ઇલોરાની બંને ગુફાઓ અદ્ભુત કહી શકાય એવી ગુફાઓ છે. ઇલોરાની ગુફાઓ પણ મેં પોતે જોયેલી છે. કૈલાસ મંદિર તો એટલું બધું સરસ છે કે જો તમે નિરાતે જોવા બેસો તો આખો દિવસ પસાર થઈ જાય. વચ્ચેના ભાગમાં મંદિર છે અને એ આખું આપણે વાત કરીએ એમ ઉપરથી નીચે કોતરતા કોતરતા આવેલા છે. ફરતું આખું ચોગાન છે અને ચોગાનની સામેની સાઈડમાં 3 માળ છે અને એ 3 માળ ઉપર અદ્ભુત કહી શકાય એવા શિલ્પો એની અંદર જોવા મળે છે. એલિફન્ટાની ગુફાઓ ત્રીજી ગુફાઓ છે. મહારાષ્ટ્રની અંદર આવેલી આ ગુફાઓ મુંબઈથી 12 કિલોમીટર દૂર અરબ સાગરની અંદર આવેલી છે. એટલે આ ગુફાઓ એક ટાપુ ઉપર આવેલી છે. ત્યાં જવું હોય તો હોડીમાં બેસી અને ત્યાં જવું પડે. 12 કિલોમીટર જેટલું સમુદ્રની અંદર છે. એલિફન્ટાની અંદર કુલ 7 જેટલી ગુફાઓ આવેલી છે. આ જગ્યાને એલિફન્ટા એવું નામ પોર્ટુગીઝોએ આપેલું. આપણા દેશમાં જે યુરોપીય પ્રજાઓ આવી એમાં પોર્ટુગીઝો સૌ પ્રથમ આવ્યા. તો એ અહીંયા આવ્યા તો અહીંયા એણે એક પથ્થરની અંદર કોતરેલી હાથીની સુંદર મજાની મૂર્તિ જોઈ અને એ હાથીની મૂર્તિને કારણે એણે એલિફન્ટા એવું નામ આપ્યું. એલિફન્ટ એટલે હાથી.
તો એના ઉપરથી હાથીની મૂર્તિ ઉપરથી આ ગુફાને એલિફન્ટા નામ આપ્યું. બાકી સ્થાનિક લોકો તો એને ધારાપુરી એવા નામથી એને ઓળખે છે. અહીંયા ગુફાની અંદર ઘણી બધી સુંદર શિલ્પકૃતિઓ મૂર્તિઓ કંડારવામાં આવી છે. અને એમાં ગુફા નંબર 1ની અંદર આવેલી ત્રિમૂર્તિ, એની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે. ત્રિમૂર્તિ છે, ઈશ્વરના 3 સ્વરૂપો છે. આ સૃષ્ટિનું સર્જન જે થયું છે તો 3 દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રિમૂર્તિ કહેવાય. તો એ ત્રિમૂર્તિ વિશ્વની સર્વોત્તમ મૂર્તિઓમાં એનો સમાવેશ થાય છે. અને એના મહત્ત્વને ધ્યાનમાં રાખીને જ 1987ની અંદર વિશ્વ સંસ્થા યુનેસ્કો જે છે એમણે આ સ્થળને વૈશ્વિક વારસાના સ્થળોની અંદર એને સ્થાન આપ્યું છે. તો આ 3 પ્રકારની ગુફાઓ 3 મહારાષ્ટ્રની અંદર આવેલી છે અને ઉત્તમ કહી શકાય એવી આ ગુફાઓ છે. હવે આપણે વાત કરીએ મહાબલીપુરમ વિશે. તો તમિલનાડુ રાજ્યની અંદર ચેન્નાઈથી 60 કિલોમીટર દૂર મહાબલીપુરમ આવેલું છે. તમિલનાડુનું આ શહેર એમના ભવ્ય મંદિરો અને સમુદ્ર કિનારા માટે પ્રખ્યાત છે. દક્ષિણ ભારતના પલ્લવ રાજા નરસિંહવર્મન પ્રથમ એનું ઉપનામ હતું મહામલ્લ, અને એના નામ ઉપરથી આ નગરનું નામ પડ્યું મહાબલીપુરમ. તો પલ્લવ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમ એના સમયની અંદર સમુદ્ર કિનારે કુલ 7 મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું. આ બધા જ મંદિરો રથ આકારના હતા, એટલે એને રથ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. જોકે આજે 5 જ મંદિરો હયાત છે. 2 મંદિર દરિયાની અંદર ડૂબી ગયા છે, પણ 5 મંદિર આજે જોવા મળે છે. આ મંદિરો છે ને એને પાંડવોના નામ ઉપરથી નામ આપવામાં આવ્યા છે. 5 પાંડવ હતા તો 5 મંદિર એના છે. એક માતા કુંતાનું મંદિર છે અને એક દ્રૌપદીનું મંદિર છે. સૌથી મોટું મંદિર ધર્મરાજ યુધિષ્ઠિરનું છે અને સૌથી નાનું દ્રૌપદીનું છે. પણ અત્યારે માત્ર 5 જ મંદિરો જોવા મળે છે. મેં આ મંદિરો પણ જોયેલા છે. રથ આકારના ખૂબ સરસ મજાના એક જ પથ્થરમાંથી બનાવેલા રથ મંદિરો એ સ્થાપત્યનો એક ઉત્તમ ઉદાહરણ છે એ કહી શકાય. આ ઉપરાંત ત્યાં હાસ્ય મુદ્રાની અંદર વિષ્ણુની મૂર્તિ અને મહિષાસુરનો વધ કરતી દુર્ગાદેવીનું શિલ્પ પણ ખૂબ જોવાલાયક છે. હાસ્ય મુદ્રા એટલે વિષ્ણુ ભગવાનની મૂર્તિ, એના ચહેરા ઉપર સ્મિત હોય, હાસ્ય હોય એવી વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે. અને મહિષાસુર નામનો એક રાક્ષસ હતો જેને દુર્ગાદેવીએ મારેલો, તો એનો વધ કરતા હોય દુર્ગાદેવી એવો એક શિલ્પ પથ્થરમાંથી બનાવેલું છે. તો આ બંને શિલ્પો ખૂબ જોવા જેવા છે. વિશ્વભરની અંદર ખડક શિલ્પના બેનમૂન સ્થાપત્યો ધરાવતું મહાબલીપુરમ પ્રાચીન ભારતનું એક જાણીતું બંદર પણ હતું. સમુદ્ર કિનારે આવેલું, એટલે દેશ વિદેશ સાથે વ્યાપાર પણ ત્યાંથી થતો હતો. મહાબલીપુરમ પછીનું સ્થળ આવે છે પટ્ટદકલ. તો પટ્ટદકલ એ કર્ણાટક રાજ્યની અંદર બદામીથી 16 કિલોમીટર દૂર આવેલું એક નગર હતું. અને પટ્ટદકલ એ ચાલુક્ય વંશની રાજધાનીનું નગર હતું. 7મી અને 8મી સદીની અંદર અહીંયા મંદિરોનું બાંધકામ થયું. આ મંદિરો નાગર અને દ્રવિડ શૈલીની અંદર બંધાયેલા છે. પટ્ટદકલનું સૌથી મોટું મંદિર વિરૂપાક્ષ એટલે કે શિવનું મંદિર છે. ખાલી જગ્યા જોડકા વિકલ્પવાળામાં આ પ્રશ્ન ઘણી બધી વાર પૂછાય છે. ચાલુક્ય વંશની રાજધાની એ પટ્ટદકલ હતું અને પટ્ટદકલનું સૌથી મોટું મંદિર એ વિરૂપાક્ષ એટલે કે ભગવાન શિવનું મંદિર છે. આટલી વિગતો એમાંથી યાદ રાખવાની રહેશે. ત્યાર પછી આવે છે ખજુરાહોના મંદિરો. તો મધ્યપ્રદેશની અંદર છતરપુર જિલ્લાની અંદર ખજુરાહો ખાતે આ મંદિરો આવેલા છે. ખજુરાહો એ બુંદેલખંડના ચંદેલ રાજાઓની રાજધાનીનું સ્થળ હતું. આ રાજાઓના સમયગાળા દરમિયાન ઈસવીસન 905થી 1050 સુધીમાં અહીંયા 80 જેટલા મંદિરોનું નિર્માણ થયું.
જો કે આજે 25 મંદિરો જ હયાત છે, બાકીના બધા મંદિરો તૂટી ગયા છે. મંદિરો જે બનેલા છે એમાં મોટાભાગના મંદિરો શૈવ મંદિરો છે. શૈવ મંદિર એટલે ભગવાન શિવના મંદિરો છે. તો કેટલાક વૈષ્ણવ અને જૈન મંદિરો પણ ત્યાં આવેલા છે. આ બધા જ મંદિરોની રચના શૈલી અને એમનું શિલ્પ વિધાન એટલે કે એના શિલ્પો એ બધા સમાનતા ધરાવે છે. ખજુરાહોની અંદર આવેલા મંદિરોમાં અગત્યના મંદિરોની અંદર વાત કરીએ તો 64 યોગિનીઓનું મંદિર એ ત્યાંનું મુખ્ય મંદિર છે. ખાલી જગ્યા વિકલ્પોમાં એમાં પૂછાઈ શકે પ્રશ્ન. 64 યોગિનીઓનું મંદિર મુખ્ય છે. આ મંદિર એની તોરણની અલંકારિક શૈલી માટે જાણીતું છે. પ્રારંભિક સમયની અંદર આ બધા જ મંદિરો ગ્રેનાઇટ પથ્થરમાંથી બનેલા છે અને એનું નિર્માણ નાગર શૈલીની અંદર થયેલું છે. દેશ વિદેશમાંથી મોટાભાગના પ્રવાસીઓ આ ખજુરાહોના મંદિરો જોવા માટે આવતા હોય છે. આ મંદિરની શિલ્પકલા, મૂર્તિકલા અને વાસ્તુકલા એ જોઈ અને મંત્રમુગ્ધ બની જાય છે. ત્યાર પછી આવે છે કોણાર્કનું સૂર્ય મંદિર. ઓડિશા રાજ્યમાં પુરી જિલ્લાની અંદર બંગાળના અખાત પાસે કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. આ મંદિરનું નિર્માણ 13મી સદીના ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયેલું. આ રથ મંદિર 7 અશ્વ વડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામ્યું છે. હિન્દુ ધર્મમાં ભગવાન સૂર્યની જે કલ્પના છે તો એ સૂર્ય ભગવાન રથ લઈને નીકળે છે. એટલે સૂર્ય ભગવાનના મોટાભાગના મંદિરો એ રથ આકારના મંદિરો છે. 7 અશ્વ એટલે કે 7 ઘોડાથી ખેંચાતો હોય એવો પથ્થરમાંથી વિશાળકાય જબ્બર કહી શકાય એવું રથ આકારનું એ સૂર્ય મંદિર છે. એને 12 વિશાળ પૈડા છે. મંદિર આખું જે બનેલું છે એમાં 12 મોટા પથ્થરમાંથી બનાવેલા પૈડા છે. એના ઉપર ચાલતું હોય એવા આ પૈડાઓ છે. આખા મંદિરને આધાર અને સુંદરતા આપવાનું કામ આ પૈડાઓ કરે છે. 12 પૈડાઓ છે એ વર્ષની અંદર આવતા 12 મહિનાને પ્રતિબિંબિત કરે છે. એનું એક પ્રતીક છે. જ્યારે પ્રત્યેક પૈડા અથવા ચક્ર એની અંદર 8 આરા છે. એ દિવસના 8 પ્રહરને પ્રદર્શિત કરવાનું કામ છે એ કરે છે. રૂપાંકનોની વિગત અને વિષયની વૈવિધ્યતા એ બાબતમાં આ મંદિર ખૂબ અદ્વિતીય કહી શકાય એવું છે. આખું મંદિર જે બનેલું છે એ કાળા પથ્થરમાંથી બનેલું છે અને એટલા માટે એને કાળા પેગોડા એવા નામથી પણ ઓળખવામાં આવે છે. પેગોડાનો અર્થ મંદિર જ થાય. તો કાળા પેગોડા એવા નામથી પણ એ ઓળખાય છે. દિવ્ય, સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારના શિલ્પો 13મી સદીની ઓડિશાની સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતિબિંબ પાડે છે. મંદિરોનું નિર્માણ 13મી સદીની અંદર થયેલું છે. તો ઓડિશાની સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતિબિંબ આ મંદિરની કોતરણીઓની અંદર પડે છે. છેલ્લી વાત આપણે કરીએ છીએ બૃહદેશ્વર મંદિર વિશેની. આજના લેક્ચરનો આ છેલ્લો ટૉપિક છે બૃહદેશ્વર મંદિર. એ પણ તમિલનાડુ રાજ્યની અંદર તાંજોર, એનું બીજું નામ થંજાવુર છે, એમાં આ બૃહદેશ્વરનું મંદિર આવેલું છે. એનું નિર્માણ ઈસવીસન 1003થી 1010ના સમયગાળામાં થયું હતું. આ મંદિર શિવનું છે, મહાદેવનું છે, એટલે એને બૃહદેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. બૃહદ એટલે મોટું, મોટા દેવ, તો મોટા દેવ એટલે મહાદેવ, એટલે એનું બૃહદેશ્વર પણ નામ છે. આ મંદિરનું બાંધકામ ચોલ વંશના રાજા રાજ પ્રથમ દ્વારા એનું બાંધકામ થયેલું, એટલે એના નામ ઉપરથી પણ આ મંદિર ઓળખાય છે રાજેશ્વર મંદિર. એનું બાંધકામ
રાજ પ્રથમે કરાવ્યું હતું, એટલે એ રાજેશ્વર મંદિર તરીકે પણ ઓળખાય છે. દક્ષિણ ભારતની અંદર જે ભવ્યાતિ ભવ્ય મંદિરોમાં આ બૃહદેશ્વર મંદિરનો સમાવેશ છે એ થાય છે. આ મંદિર 500 ફૂટ લંબાઈ, 250 ફૂટ પહોળાઈ ધરાવતું કોટવાળા ચોગાનમાં બનાવેલું છે. કોટ એટલે કિલ્લો, એની ફરતો કિલ્લો આવેલો છે. મંદિરની લંબાઈ 500 ફૂટ છે, પહોળાઈ 250 ફૂટ છે, અને આ મંદિરનું શિખર, એનો જે ટોચનો ભાગ છે એ જમીનથી 200 ફૂટ જેટલો ઊંચો છે. દક્ષિણ ભારતની અંદર આ સમયગાળા દરમિયાન બૃહદેશ્વર મંદિર એ ઊંચા શિખરવાળા મંદિરની અંદર સ્થાન પામતું. ભવ્ય શિખર, વિશાળ કદમાં રહેલી સંવાદિતા અને કલાત્મક સુશોભનને કારણે આ મંદિર ભારતીય સ્થાપત્ય કલાનો બેનમૂન વારસો ધરાવે છે. એવી જ રીતે દ્રવિડ શૈલીની અંદર નિર્માણ પામેલ આ મંદિર દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોમાં એ સ્થાન ધરાવે છે. બૃહદેશ્વરના મંદિરનું બાંધકામ પણ ખૂબ વિશિષ્ટ છે. એ ભવ્યાતિ ભવ્ય તો છે જ, પણ એનું બાંધકામ આખું એ રીતે કરેલું છે કે 200 મીટર જેટલું ઊંચું એનું શિખર હોવા છતાં એ મંદિર આખું પૂર્વ પશ્ચિમ બનેલું છે. અને એ પૂર્વ પશ્ચિમ આખું મંદિર બનેલું હોવાને કારણે સવારમાં જ્યારે સૂર્ય ઉગે ત્યારે એના શિખરનો પડછાયો એ ખૂબ લાંબો પડે, પણ એમ છતાંય એ નીચે જમીન ઉપર પડતો નથી, મંદિરના જ કોઈ ભાગ ઉપર પડે. એ રીતે સાંજે સૂર્ય આથમે ત્યારે પણ શિખરનો પડછાયો સૌથી લાંબો હોય, પણ એમ છતાંય એ જમીન ઉપર પડતો નથી. એટલે આ મંદિરનો પડછાયો જમીન ઉપર પડતો નથી, એવી રીતે એનું બાંધકામ થયેલું છે. તો મિત્રો, આપણે આજના લેક્ચરમાં સાંસ્કૃતિક વારસાના સ્થળોમાં આટલા સ્થળોની સમજૂતી આપણે મેળવી છે. મોટાભાગના એમાંથી પ્રશ્નો ટૂંકનોંધ સ્વરૂપના પૂછાવાના છે, એટલે દરેકને બરાબર રીતે તૈયાર કરજો. અને બાકી બધી વિગતો વિભાગ એમાંથી ખરા ખોટા, જોડકા, ખાલી જગ્યા, વિકલ્પો એ પ્રકારના પ્રશ્નો પણ આમાંથી પૂછાવાના છે. એટલે ટૂંકી વિગતો પણ બરાબર રીતે તમારે તૈયાર કરવાની રહેશે. પછીના પીરિયડથી આપણે વળી પાછા આગળ સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશેની વાત કરશું. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થોડી વારમાં હોમવર્કના પ્રશ્નો મૂકું છું, તો પહેલાં આ સાંભળવાનું છે બરાબર, હોમવર્કના પ્રશ્નોના જવાબ આપવાના છે, અને ત્યાર પછી મૂકેલી લિંક ઉપર સાંજ સુધીમાં તમારે પ્રકરણ 5ની ઓનલાઈન ટેસ્ટ આપવાની છે. તો મિત્રો, આટલું કામ આજના દિવસનું તમારે કરવાનું રહેશે.